આજે આપની સમક્ષ લઈને આવ્યો છું પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ નવલિકાઓમાંની એક નવલિકા સુખ દુઃખના સાથી. કોઈ આંધળીને પાય પૈસો આપો મા બાપ. ફૂટપાથની ધાર પર બેસી એક બાઈ પોકારી રહી હતી, મા બાપ કોઈ લૂલા લંગડા પર દિયા કરો બાપ. બાજુમાંથી એક બેવ પગે લંગડાનો અવાજ આવ્યો. કોણ જાણે નખોદ્યા ક્યાંથી ટળે છે, જ્યાં જાઉં છું ત્યાં કેડે ને કેડે. બબડતી પેલી આંધળી બાઈ ઉઠી અને દિવાલનો બોમ્યો બનાવી ચાલવા લાગી. એ બેસ બસ, હું જાઉં છું, પેલા અપંગે ઠસડાતા કહ્યું. તારા બાપનો રસ્તો છે, એને બદલે આવું કહેનાર આ પહેલું જ માણસ સાંભળતા તે બાઈને મસ્કરી લાગી. આસ્તે આસ્તે ચાલતા તેણે કહ્યું, જાઓ તું ત્યારે તારું મૂળ જવા અહીં પાસે ધણાતો તો. ના ના, ખરું કહું છું, બેસ, લંગડાએ કહ્યું અને પછી હસતા હસતા ઉમેર્યું, આમ તો ગયેલા મૂળનું મૂળ શું કામ કાઢે છે. એટલામાં રસ્તે જતા એક ધાર્મિક માણસને દેખતા એનો અન્નપૂર્ણા જેવો વાટકો ધરતા બોલી પડ્યો, લંગડાને કોઈ આલો મા બાપ. આંધળીને પાયે પૈસો આલો મા બાપ કહી બાઈએ પણ જટ પીઠ ફેરવતા વાટકો ધર્યો. પેલા શેઠે લંગડાના વાટકામાં પાઈ નાખી. ખણખણાટ સાંભળતા પાછી પેલી બાઈ આળજવી રહી. શેઠને ચાલી જતા જોઈ લંગડાએ ભલામણ કરી, આ આંધળીને આલતા જાઓ શેઠ. શેઠને દયા આવી અને પાછા ખિસ્સામાંથી પાઈ કાઢતા કાઢતા પૂછ્યું, અલ્યા તારી બૈરી છે? હા મા બાપ, લંગડાથી બોલી જવાયું. અને પેલી બાઈ કાંઈ કહેવા જાય એ પહેલાં વાડકામાં કશુંક ખખડ્યું. શબ્દો જીભ પર જ રહ્યા. ગુસ્સો વાયરે ભળ્યો. શેઠના ગયા કેડે દૂર દૂર નજર દોડાવી લઈ લંગડાએ હજુ ઊભી રહેલી એ બાઈને વળી કહ્યું, લે બેસ, હું જાઉં છું. પેલી બાઈ બેઠી અને લંગડાના ખસવાનો અવાજ આવતા બોલી, બેસને તુંય, કાંઈ મારા કરમમાંથી થોડું લઈ લેવાનું છે. પણ પાછી મૂળ કાઢે તો? તું તો કહેતો તો ને કે મૂળ રહેવા સરખું તો કોઈ નથી. સહેજ મોં મલકાવતા બાઈ બોલી અને પછી પેલા શેઠનું કહેલું યાદ આવતા મોં ચઢાવી ઉમેર્યું, જો પાછો પેલા શેઠને કહ્યું એવું ફરી કહેતો તો. અરે ગાંડી, એમ કહ્યું તો પાઈ મળી, એમાં તારું શું ગયું? બાઈએ તેના તરફ ફક્ત ડોકું ફેરવ્યું. લંગડાએ એની નાચતી પાપડો પરથી પારખ્યું કે એ બંધ આંખોમાં મોહિની છે. પછી પેલીએ એનું કામ શરૂ કર્યું. આંગળીને કોઈ દિયા કરો મા બાપ, કોઈ પાઈ પૈસો. શું કામ મોઢું દુખાડે છે? કોઈ આવતું હશે તો હું કાંઈ નહીં બોલું એટલે તુંય બોલજે. બાઈને પણ એ વાત ગમી, છતાં એ રોજની ટેવ પ્રમાણે બોલી જવાતું હતું અને જ્યારે પેલો લંગડો બોલતો ત્યારે વળી બમણા વેગે બોલતી. એમ કરતા અંધારું પડ્યું. પેલી બાઈ ઉઠી ચાલવા લાગી. ક્યાં જઈશ? ત્યારે કાંઈ ઠામ ઠેકાણું છે? લંગડાએ પૂછ્યું. તારે સી પંચાત, જઈશ મારે જ્યાં જતી હોઈશ ત્યાં. ભિખારીને વળી સી ઠામ ઠેકાણા? ચાલતા ચાલતા તે બોલી. પેલાના જવાબની આશા હતી પણ વ્યર્થ ગઈ. લંગડો કંઈ ન બોલ્યો. તેણે પણ હમણાં 2-4 દિવસથી ગણેલા નવા ઘર તરફ સરકવા માંડ્યો. બીજે દિવસ સૂર્યના આવતા પહેલા લંગડો પેલે ઠેકાણે આવી બેઠો અને પેલી બાઈની પ્રતીક્ષા કરવા લાગ્યો. થોડી વાર કેડે દૂરથી તે બાઈ આવતી દેખાઈ. લંગડાએ બમણા વેગે ઘાંટો પાડ્યો, કોઈ દિયા કરો રે શેઠ, કોઈ લંગડાને પાઈ પૈસો. પેલી બાઈ પણ તેનાથી થોડે છેટે બેસી દયાળુ અને આળજવી રહી. બપોર ચડીએ ઘરાકોની અવર જવર ઓછી થતાં લંગડાએ તો બાઈ તરફ સરકતા પૂછ્યું, કેટલા પૈસા આવ્યા? 1 આનો ને 2 પાઈ. તારે કેટલા થયા? બાઈએ પૂછ્યું. મારે તો 1 આનામાંય 2 પાઈ ઘટે છે. એટલામાં તો લંગડો છેક પાસે આવી લાગ્યો હતો. થોડીક વાર ચૂપકીદી છવાઈ. તારું નામ શું છે? લંગડાએ પૂછ્યું. તારે શું કામ છે? તારું નામ કે ને? મારું નામ તો જમનો. ત્યારે મારું નામ જમની કહી જમનીએ તેના તરફ મોં ફેરવ્યું. જમને જમનીના મોં પર હાસ્ય સ્મિત જોઈ હિંમત કરી કહ્યું, જમની કરતા જમની રાખ નામ. તારું જ જમનો રાખને. એટલામાં જમને 2-4 ગ્રાહક જેવા આવતા પાડી બોલવા માંડ્યું. લંગડાને કોઈ, આંધળીને કોઈ, જમનીએ પણ બોલવા માંડ્યું.
બપોર નમતા બેવ જણે બબ્બે પૈસાના ચણા લઈ લારીવાળાને ખટાવ્યો. સાંજ પડતા પાછો હિસાબ કિતાબ કર્યો અને જવાની તૈયારી કરી. જતાં જતાં ચમને પૂછ્યું, કાલે 11 છે, ભદ્રકાળી માતાએ આવીશ? હું સી રીતે આવું? ક્યાંક ભૂલી પડું તો? તું અહીં આવજે, પછી આપણે બેવ જઈશું. સારું, કહી જમનીએ ચાલવા માંડ્યો. બેવના ઉપર કાળનો કુહાડો તો બહુ નહોતો ફર્યો. હશે 28-30ની આજુબાજુ, પણ ભૂખના કુહાડાએ અંગને વેરણ છેરણ કરી નાખ્યું હતું. પાછો દિવસ ઉગ્યો ને લંગડો તે રસ્તા ઉપર આવી જમનીની રાહ જોતો બેઠો. થોડી વાર કેડે જમની પણ આવી લાગી. જો, મારી પાછળ આવ્યા કર, કહી ચમન ખસવા લાગ્યો. રોજ જે રસ્તો કાપતા ઘણી વાર થતી, તે આજ તેનાથી જટ કપાઈ જતો હતો. આજ એને ચાલ પર કાબૂ રાખવો પડ્યો. રસ્તામાં ઉતરવાનું કે ચડવાનું આવતું તો ચમન જમનીને ચેતવતો, જોજે ઢાળ છે, એ અહીં ચડવાનું છે. વળી કોઈ મોટર કે ઘોડાગાડી રસ્તો ઓળંગતા દેખાતી તો પણ બોલી ઉઠતો, જમની ઊભી રહે, મોટર આવે છે. અને એમ કરતાં કરતાં બેવ જણે ધારેલે ઠેકાણે આવી માતાને આંગણે ધૂણી ધખાવી. મા બાપ કોઈ. સાંજ પડવા આવતા બેવ જણ ઉઠ્યા. આજ એમનામાં સારી કમાણીનો ઉલ્લાસ હતો, તેમાંય જમનીને વધારે. પેલી જગા આવતા કહે છે પાછો, હો, જમનીએ કહ્યું. વીજળીના ગોળા પોતાના અંતર બાળી રસ્તાઓને ચળહળાવી રહ્યા. ચમણે રસ્તાને આજુબાજુ ગુગવતા અંધારાને જોઈ રાત પડતી જાણી. જમનીએ વાતાવરણની બોલચાલ ઉપરથી રાત પડતી માની. જમનીના અંતરમાં આછી ફડક હતી. જમનો ક્યાંક અવળી દિશાએ ન દોરી જતો હોય અને સવારના કાપેલા રસ્તાનું માપ કાઢતા ઘડી હાથને ભીત તરફ લંબાવી ખાતરી કરી જોતી, પેલી ભીત આવી કે નહીં. આ તારી હદ આવી જમની, તું નીત આ મેરેથી જ આવતી. હા, બરોબર આજ. જમનીએ ઊભા રહી દિવાલને આંગળીઓથી જ જોઈ કહ્યું, અને મગજમાંના એના નીતના રસ્તાનો નકશો પણ વિચારી રહી. વળી આ માતાના રસ્તાનો નકશો પણ ચિતરી લેવા ઓછો વધો પ્રયત્ન કરવા લાગી. એટલામાં ચમનનો અવાજ આવ્યો, જમની, તું ક્યાં પડી રહે છે? સારી જગા ન હોય તો મેં એક સારું ઠેકાણું ખોળી કાઢ્યું છે. ત્યાં નથી કોઈ ભિખારી વિતાડે એવું કે નથી પોલીસવાળા છેડે એવું. અને જમનીને ચૂપ રહેલી જોઈ પાછું પૂછ્યું, લે હિંડ, આવે છે? જમનીએ ફૂટપાથની એક દિવાલે સોડે ઝાડના 2 જબરા થડિયા, એની વચ્ચે સૂઈ રહી એટલી જગ્યા. થોડે છેટે પાણીનો નળ, એમ પોતાના ઘર તથા લતાનું સ્મરણ કર્યું. વળી અખંડ રાત જાગતાને સાક્ષી પૂરતા પસ્યા કરતા 2 કૂતરા યાદ કર્યા. તેને જવું ન ગમ્યું. ના, મારે તો સારી જગ્યા છે. તો તું જાણે, બાકી આ જગા સારી હતી. ચમન ઉદાસ થતા બોલ્યો અને પછી તસડાવા માંડતા કહ્યું, જા તો. ચમનની ઉદાસી સમજી ગઈ. તેને પણ 2 પગે ડોલો જાણેલો અને અવાજથી કલ્પેલો ચમન છોડી જવો આજ નહોતો ગમતો. આખરે પોતાને પંથે પડતા ચમનીએ પૂછ્યું, કાલ આવીશ ને? પાછી તું ભાંડશે તો? એવું ન બોલતો હોય તો. મેં ક્યારે તને ભાંડ્યો છે? મોં પર બનાવટી રોષ હતો. સારું, જા, ચમને હસતા કહ્યું. અને પછી વૃક્ષ નીચેના પોતાના ઘરને ગળે કોઈ ન પડી ગયું હોય એ ફિકરે હાથની ફંગાળો ભરતો સરકવા માંડ્યો. ઉનાળાનો સમય હતો એટલે બેવને બિસ્તરાની પીડા ઓછી હતી. પછી તો રોજ જમની તથા ચમન એ રસ્તા પર બેસતા અને નવરાશની ઘડીએ વાતોચીતો પણ કરતા. એક દિવસ જમની પોકારી રહી હતી, મા બાપ કોઈ. એટલામાં વાડકામાં કંઈક ખખડ્યું. જમનીએ હાથ ફેરવી જોતા અને પૈસાને બદલે કાંકરી હાથ આવતા બાજુમાં બેઠેલા ચમનને છુટ્ટી મારતા કહ્યું, ચાળાનો ભરેલો ન દીધો હોય તો. અને અવળી દિશામાં ચમનને ખડખડાટ હસતો સાંભળી બોલી, આવજે મારી પાસે હવે. ચમન તો હસતો જ હતો. આજે જમનીનું અક્ષયપાત્ર રૂઠ્યું હતું. સાંજ પડતા ફક્ત 4 પાઈ મળી હતી. સાલનાની પાલવ તિજોરીએ બાંધેલા 4 આનામાંથી ખાવું પડશે એ વિચારે તે ઉદાસ હતી. ચમનને પણ આજે પૈસો જ મળ્યો હતો, પણ તેની પાસે અકબંધ પડેલા 2 રૂપિયાનો તેને તો ગરમાવો હતો. લે ચાલ, વેળા થઈ, જવું નથી? ચમને પૂછ્યું. બેસને, કોઈ દિયાળું આવે તો. જમની બોલી.
ચમન જમનીની ઉદાસીનું કારણ કળી ગયો. એવામાં જમનીના કાને બૂટનો ખડખડાટ સાંભળ્યો. કોઈ આંધળીને આપો મા બાપ. છાલામાં કંઈક પડતું સાંભળી જીવતા રહો શેઠ, ભગવાન તમારો વેલો વધારો. અને છાલામાંથી પૈસો હાથ આવતા મોં પર આનંદ નાચી રહ્યો. જમની વેલો તો સે વધે, મૂળમાં બૈરું જ ન હોય પછી. ભગવાન બૈરું આલે એમ કહી ચમન હસવા લાગ્યો. જમની સમજી ગઈ, પેલા બૂટ તો સીધા જ જતા સાંભળ્યા હતા. માન ન માન પણ કારસ્તાન ચમનના જ છે. વિચારી બોલી, લે આ તારો પૈસો. પૈસાને શું કરું, મારે તો બૈરું મળે એવો આશીર્વાદ જોઈએ છે. એ હિંમત છે, લે. ચમન તરફ પૈસો ધરેલો હાથ એમ ના એમ રાખી જમની બોલી, દાનમાં દીધેલું પાછું ન લેવાય. ઓહો, તારે લેવો જ પડશે. એક શરત કબૂલે તો લઉં. ચમને સહેજ પાસે ખસતા કહ્યું. આલમને આંગણે અંધારા દૂધવતા હતા, પણ બેમાંથી એકેને ભાન નહોતું. શું? જમનીએ ઇંતેજારી દર્શાવતા અવાજે પૂછ્યું. તું આજ મારે ઘેર પરોણી થાય તો? ચમને છાતી પર હાથ રાખી કહ્યું. જમની વિચારમાં પડી અને થોડી વાર પછી બોલી, તો તું જ મારી હારે હેડ ને. આવી જગા ત્યાં નહીં હોય જમની, અહીંથી ઘણું છેટું નથી. આ હવેલીઓથી થોડે વગડે ઉઘાડામાં એક લીમડો છે. કોઈએ નામ લે એવું નથી ત્યાં. અને થોડી વાર છાણા રહી પાછો ચલાવ્યો. આજ ન ગોઠે તો કાલ ન આવતી. લે હિંડ ત્યારે, કહી જમની ઉઠી. ચમનનું હયું થનગણી ઉઠ્યું. ભક્તને ઘેર જાણે ભગવાન આવતા હોય એમ. ઊભી રહે, થોડા ભજીયા લઈ લઈએ. તું અહીં ઊભી રહેજે, હું તો આમ આવ્યો. હાથોના ઠેકડા ભરતો ચમન બોલ્યો અને નજીકની હોટલમાંથી શેર ભજીયા લઈ ખભે વીંટાળેલા કપડાએ ગાંઠ મારી ઘડીકમાં પાછો ફર્યો. લે ચાલ, ચમન આગળ થતાં બોલ્યો. પાછળ અવાજની લાકડીએ જમની દોરાઈ. ચમનનું ઘર આવી પહોંચ્યું. તેનું ઘર ધરતી માતાએ અંતરના અમી પાય ઉછેર્યું હતું. કુદરતે આછી આછી પાંદડીએ છાયું હતું. અનિલ સદાય જેને હસાડ્યા રમાડ્યા કરતો હોય, રોગ જેનાથી તોબા પોકારતો હોય, એવા એ લીમડા નીચે હતું. ચારે બાજુ મેદાનનું ખુલ્લું આંગણું હતું. નીચે સદાય પડીને પાથરી રહેતી ધૂળની પથારી પર ઠરતા ચમને જમનીને કહ્યું, બેસ. પછી ભજીયા છોડી બેવ જણ ખાવા લાગ્યા. જમનીની ભૂખ આજ ક્યાંય મુઠ્ઠીઓ વાળી ગઈ હતી, પણ ભજીયાના સ્વાદે થોડીક તાજી કરી. તેણે હાથ ફેરવતા પૂછ્યું, તું તો ખાય છે કે નથી ખાતો? ખાઉં છું ને. ચમને જમનીના હાથને અડે એમ ભજીયા લેતા કહ્યું. એને તો આજ જાણે જીવતરની ભૂખ ભાંગી ગઈ હોય એવું હતું. થોડી વાર પછી પાછી જમની બોલી, લુચ્ચો, ભજીયા તો એટલા ને એટલા જ લાગે છે. અને ચમનને ના ના ખાઉં છું ને કહેતો સાંભળી પૂછ્યું, ખાજો મારા સમ. પણ ત્યારે ચમન કાંઈ ન બોલ્યો. ત્યારે એમ નહીં, અડધો અડધ ભાગ પાડીએ કહી બેવ હાથે ભાગ પાડી પોતાના ભજીયા પર એક હાથ મૂકી ખાવા લાગી. તે તો ઓછા લીધા, મારે વધારે નથી ખાવા, જમનીએ કહ્યું. ખાઈ પરવાર્યા કેડે ચમન જમનીને થોડેક દૂર આવેલા નળે દોરી ગયો. બેવ જણ પાણી પી પાછા ફર્યા અને આડા પડી મોડી રાત સુધી વાતો કરતા કરતા ઊંઘી ગયા. પછી તો જમની તથા ચમન સાથે જ માંગવા જતા, સાથે જ ખાતા અને સાથે જ રહેવા લાગ્યા. ચોમાસું શરૂ થઈ ગયું હતું. ચમનને ઘર બદલવાની જરૂર જણાઈ. તું બેસ, હું જરા કોઈ સારું ઠેકાણું જોઈ આવું, કહી ચમન બેવ હાથ વચ્ચે શરીર ઝુલાવતો નીકળ્યો. જો ક્યાંય બહુ છેટે ન જતો, પાછો થાકી જઈશ ને ઝટ પાછો વળજે, જમનીએ કહ્યું અને પાછી ઘરકોની દયા યાચી રહી. ચમન મોડેથી ઘર ખોડી આવી લાગ્યો અને થોડીક વાર પછી ગગનનો આગ ગોળો ક્ષિતિજના જબડામાં અદૃશ્ય થતા બે ઉઠ્યા. થોડેક ગયા કેળે દૂરથી લોજ જોઈ ચમનના મોંમાં પાણી વળ્યું. જમની, 2 પૈસા મારી પાસે છે, જો એક આનો આલે તો દાળ ભાત લાવત. ઘણા દિન થયા, આજ સ્વાદ થયો તો. ભેગા રહ્યા કેળે બેવની લક્ષ્મી જમનીના સાલ્યાને છેડે રહેતી. તે લેને, ના કોણે કહી, પણ લાવીશ શામાં? એક સકોરું મેં સંતાડી રાખ્યું છે, એ વિશેની પાસે ગટરના બાકોરામાં તું નથી ત્યારે કોક દન ત્યાં ખાઈ આવતો, પણ તને લાવતા સી રીતે ફાવશે? લે હિંડ, હું આવું,
જમની બોલી. વીસી પાસે જતા ચમને ફૂટપાથની કિનારે નીચે પાણી જવાના બકોરામાંથી સકોરું કાઢી એક છોકરાને કહ્યું, ભાઈ, એક 6 પૈસાના દાળ ભાત આપો ને. થોડીક વાર પછી છોકરો દાળ ભાત નાખવા આવ્યો. શાક નથી લાવ્યા ભાઈ સાહેબ? ચમને ખાલી દાળ ભાત જોઈ પૂછ્યું. લેવા હોય તો લેને, નહીં તો ચાલતો થા. સાલી ભિખારીની જાતને સ્વાદ તો જુઓ. થડે બેઠેલા શેઠ બોલ્યા. ચમને વાટલું ધર્યું. અલા, પૈસા લીધા? શેઠે પૂછ્યું. છોકરાએ પહેલા પૈસા મુકાવ્યા અને પછી દાળ ભાત વાટલામાં નાખી પૈસા લઈ ચાલતો થયો. ચમન જમનીનું રગસિયું ગાંડું પણ ચાલવા માંડ્યું. હવે પડવા દેને, દાળ ભાતમાં ઉમેરો થશે. ક્યાંક પડી બળી જઈશ. અને વરસાદના ફોરાને ટાળવા સકોરા પર પાલવ ઢાંકતી જમનીએ કહ્યું. એક દિવાલ પર નાગની ફેણ માફક ઝૂકેલા વૃક્ષ નીચે ઢળતા ચમન બોલ્યો, બેસજો, અહીં છાંટોય પડે છે. સારું ખોડી કાઢ્યું છે, કોરું કટ છે, જમનીએ બેસતા કહ્યું. મેં તો ગયા વર્ષે અહીં ચોમાસું ગાળ્યું હતું, ચમને કહ્યું અને જમનીનો ખભો હલાવતા ઉમેર્યું. પણ એ વેળાએ જમણી ન હતી. રાત તો જાણે કરડવા દોડતી. પછી 2 જણ વચ્ચે વાટલું રાખી ખાવા વળ્યા. તું ભીત બાજુ સૂઈ રહે, જમનીએ ફૂટપાથની કિનાર તરફ ખસતા ચમનાને કહ્યું. ના, એની પાસે તું સૂઈ રહે, ચમને કહ્યું. અને એમ કેટલી રકજક પછી જમની દિવાલ તરફ સૂતી, સોળમાં ચમન સૂતો. એમ કરતા દિવાળીના દિવસો આવ્યા. જમનીએ ચમન પેલા રોજના ઠેકાણે મૂકી 2 હાથના ઘોડા પર ચડી અલક-મલકને મંદિરે ઘૂમી આવી. સુખ્યા લોકોની દયાથી પાય પૈસો મેળવી એની મીઠાઈ લઈ સાંજે મુકામ પર જમનીને તેડી જઈ એને આગળ મૂકતો. તું ખાને, જમની કહેતી. મેં તો ખાધું છે, તું ખા, કહી ચમન ના પાડતો. ના, ખાધું હોય તો ફરી વાર ખા, પણ એમ તો હું એકલી નહીં ખાઉં. અને આમ જ્યારે ચમનને ખાવું જ પડતું ત્યારે જમની પાપડો નચાવીને કહેતી, હું તને ન ઓળખતી હોઉં ત્યારે ને, પણ કાલથી તું ન જતો. ક્યાંક ફરવામાં ને ફરવામાં મોટર નીચે આવી જઈશ. બળ્યું એ ખાવું, જીભને તો જેટલા સ્વાદ કરીએ એટલા ઓછા. આ 2 દન પછી ક્યાંથી આવા ચચાર આના મળવાનાય છે ને આવું ખાવાનાય છીએ. મૂવું નહીં મળે તો થોડું મળશે તો સોદું ખાઈશું. દિવાળી પસાર થઈ ગઈ. એક દિવસ રાતના ઠંડીનો ચમકારો જોઈ ચમને 16માં સૂતેલી જમનીને પૂછ્યું, જમની, કેટલા પૈસા છે? 2 રૂપિયા ને 1 8 આની બંધક છે. બીજી થોડીક પાઈઓ છે. કેમ પૂછવું પડ્યું? કાલે શક્કરવારીમાંથી એક સાલ્લો અને ઘાઘરો લઈ આવું. ને પછી જમનીના અંગ પર નજર દોડાવતા ઉમેર્યું, જોને, તારા લુગડા કાઢ્યું હોય તો એક ગણ્યું સાબત ન નીકળે. ત્યારે તારે ક્યાં સાજા છે? અને આડા પડેલા ચમનને શરીર પર હાથ ફેરવતા, આ જેમ તમ ગાંઠો મારીને તું વેરાડી રાખ્યા છે. મારી વાત તો ઠીક છે. ના, લાવે તો 2ને સારું લાવજે, નહીં તો નહીં પહેરું. હા, જમનીએ કહ્યું. જમની તથા ચમન ઠંડીના ચમકારામાં દિવસ ઉગતા પહેલા રોજના સ્થાને આવી બેઠા હતા. માતા ચડી હોય એમ શરીર કાંપતું હતું. મોં પુકારી રહ્યું હતું, કોઈ દિયાળુ દિયા કરો રે શેઠ. પણ દયાળુના હિસાબ લાગ્યા હોય તે આવા વખતે ખિસ્સામાંથી હાથ બહાર કાઢે. પીપરવાળા ઝડપી ચાલતી ઠંડીને હંફાવતા પોકારી રહ્યા હતા. ઠેર ઠેર પડેલા હિમે હિમે તારા જ ધરેલો પાક. આજ તો બહુ ટાઢ છે જમની, ગોદડી મીઠી છે તોય કાળજું કાપે છે, ચમને કડકડતી દાઢીએ વાત કરી. તે અહીં મારે પડખે દબાઈને બેસને? ના રે ના, કોઈ પાય પૈસા આપતું હોય તોય ના આપે. ચમને ભેગું હાસ્યને ફેરવ્યું. તો ક્યાંક તાપમાં જઈને બેસ, હવે તો તાપ નીકળ્યો હશે, જમનીએ કહ્યું અને પોતે ઓઢેલી 4 સેરેક ગાભાની ગોદડી કાઢતા બોલી, લે, આ ગોદડી લેતો જા. અરે ના, તું રહેવા દે, પેલા તાપમાં જઈને બેસું છું, કહી ચમન સરકવા લાગ્યો. ધીમે ધીમે આ જ હાથ ઊભા રહે તેમ નહોતું. બપોર થવા આવ્યા તોય ચમનની ડાળ ઉડી નહીં. જમનીને વહેમ પડ્યો કે પછી તાવ બાવ આવ્યો છે, કહી ચમનના શરીરને હાથ અડાડતા બોલી પડી, હાય હાય, શું ટાટ કરે છે, દિલ તો તાવે ધીખે છે. એ તો અમથું, ચમને જમનીના મોં પરથી ઉડી જતું લોહી જોતા કહ્યું. અમથું શું તારું કપાળ? લે આ ગોદડી ને સૂઈ જા ઉઠીને. ચમનથી આ વખત ના ન પડાઈ શકાય.
ના પાડવી તેને યોગ્ય પણ ન લાગી અને બેવ ગોદડીઓ ઓઢી ભીત સોળે ધ્રુજતો લાંબો થયો. જમનીને વચ્ચે 2-3 વાર પાણી પીવું છે, સોડા લાવી આપું વગેરે પૂછી જોયું અને રોજની વેળા થતાં પહેલાં ચમનને આગળ કરી મુકામ પર આવી. ચમનના શરીર પર તલ મૂકો તો તતડી જાય એવો તાવ હતો. જમનીએ તેને ભીત સોળે સુડાવી, બેવ ગોદડીઓ ઓઢાડી અને બીજી બાજુમાં આખી રાત જાગતી પડી રહી તેને હૂંફ આપ્યા કરી. જમની, વેળા થઈ, તું જા, સવાર પડતા ચમને કહ્યું. તને આવો મેલીને? જમનીએ કહ્યું. તું જા જમની, હું તો અહીં સૂઈ રહીશ, મને કાંઈ નથી થવાનું. મારું તો ઠીક છે, પણ તું શું ખાઈશ? અધૂરામાં પૂરી કાલની ભૂખી છે, ઉઠ, કહી ચમને તેને ધકેલી. જો ગોદડીઓ અને કપડામાં પૈસા ન ખર્ચી નાખ્યા હોય તો જમની ન જાત, અને પેટને કાંઈ ઓછી લાજ શરમ છે. વળી તે બેસી રહે તોય શું? થોડો કંઈ દવા ધારો કે શેક કરવાનો હતો, પણ તોય તેને ખસવાનું દિલ નહોતું થયું. આખરે જ્યારે ચમને મોંમાં જીભ ન ઘાલી ત્યારે, જો માથે મોઢે ઓઢીને સૂઈ રહેજે ને પાણી પીવું પડે તો વાડકો ઓશિકા તરફ ભરી મેલ્યો છે, કહી જમની ઉઠી અને રોજની જગ્યાએ જઈ ભિક્ષાની નોકરીએ ચડી ગઈ. જીવ ચમનમાં હતો, જીભ રોજને પંથે ચાલતી હતી. આંધળીની કોઈ દિયા કરો મા બાપ, પણ મન નહોતું કોઈની ચાલ સાંભળવામાં કે વાતચીત પારખવામાં. થોડીક વાર થઈ હશે એટલામાં કાને અવાજ આવ્યો, એ અંધી, ઉઠી ધરશે. જમની સમજી નહીં કે કોને કોણ કહે છે. તેણે તો બોલવું યાદ જ રાખ્યું. દિયાળુ કોઈ, પણ આ વખત વાક્ય પૂરું ન થઈ શક્યું. સાલી માનતી નહીં હે, ઉઠી ધરશે. મોં આગળથી જ અવાજ આવ્યો. જમની સમજી ગઈ કે પોલીસ દાદા છે. સાબ, આંધળી છું, માંગી ખાઉં છું, શું કામ? અરે ઉઠ, जा दूसरी जगह बैठना, गवर्नर साहब इधर से निकलने का है, वो मालूम नहीं, उठ नहीं तो अभी देता हूँ. જમની ઉઠી અને પોતાના ઘર તરફ મોં ફેરવ્યું. ત્યાં તો પાછો પેલો અવાજ આવ્યો, એ ઉધર કહાં જાતી હૈ, ઉસ તરફ મત જા. સાબ, સુનતી નહીં और સાબ સાબ કરતી હૈ. જમાદાર ઉખડ્યા અને બાવડે ઝાલી મોં અવળી દિશામાં ફેરવતા બોલ્યા, જા, इस तरफ होकर जल्दी निकल जा. જમનીને ન છૂટકે અવળી દિશાએ માપવું પડ્યું. થોડેક ગઈ હશે ને બીજો અવાજ આવ્યો, એ નિકલ જલ્દી. જમનીનો જીવ ચમનમાં હતો. આંધળા પગ અજાણ્યા રસ્તે આગળ ને આગળ માપતા હતા. ઘડી ઘડી જુદા જુદા અવાજ, પણ એના એ વાક્ય અથડાતા હતા, એ ચલ, જલ્દી નિકલ. વળી એક બીજો અવાજ, બિચારી અંધી હૈ, કહાં જાએગી. આવો અવાજ સાંભળતા કાળજે પૂરી ટાઢક વડે ન વડે ત્યાં તો સાંભળ્યું, અરે મિયાં, ગવર્નર સાहब का आने का वक्त होने वाला है. અરે પાછો પોતાને જ ઉદ્દેશતો અવાજ આવ્યો, ચલ ચલ, જલ્દી ચલ. જમની ક્યાંય ભરાઈ બેસવાનો વિચાર કરી હાથની ઓથે ભીતને જોવા લાગી. એટલામાં એક ખાંચા જેવું લાગતા જમની અંદર સીધી ચાલી. ત્યાં તો સાંભળ્યું, એ ક્યાં જાય છે અહીં, બહાર જા. લાચાર બની પછી પેલી તૂટેલી દિવાલને છેડો ખોડી કાઢ્યો અને ચાલવા લાગી. અવાજ તો આવતા જ હતા, ચલ, જલ્દી ચલ. જમનીને સમજ ન પડી કે ગવર્નર એવું તે કેવું મને ખસે કે ઠેર ઠેર પોલીસ દાદા ઊભા છે ને પોતે એમને શું કરવાની હતી. વળી જેમ જેમ પગલું આગળ માંડતી તેમ તેમ ચમનની યાદ આવતી હતી. મનમાં ફિકર ઘર કરી બેઠી હતી. એની આવી દશા હશે તો એ ક્યાં જશે, કેમ કરીને જશે. એટલામાં દિવાલે દગો દીધો. જમનીને ખાતરી હતી કે ધરતી દગો દેવાની નથી અને આશરે સીધું માપવા લાગી. ત્યાં જ અવાજ, એ ઉધર જમણે હાથ કે ખાંચે કો વળ જા. આવતા વળી ખાંચામાં વળી અને છેક દૂર ગઈ ત્યાં સુધી અવાજ આવ્યા કર્યો, ઉધર મત બેઠના ઓર આગે જા. અને એમ જમની કોઈ ઊંડી ઊંડી ગુફામાં જતી હોય એમ જવા લાગી. થોડી વાર સુધી કંઈ અવાજ ન સાંભળતા છુટકારાનો દમ લઈ બેસી પડી અને ચમનની પોતા જેવી દશા કલ્પી આંસુ નીતરવા લાગી. સારું હતું કે જોવાનો રસ્તો બંધ હતો, આંસુ વહાવવાનો રસ્તો બંધ નહોતો. જમનીની કલ્પના ખોટી નહોતી. તેને ગયા કેળે થોડી જ વારમાં ચમનને કોઈ રાક્ષસી હાથે ઢંઢોળતું અને કહેવા લાગ્યું, ઉઠ, એ ઉલ્લુ, અભી તક સોતા હૈ. ચમને આંખ ઉગાડી જોયું તો પોલીસ દાદાના પગ ઢંઢોળતા હતા. ઉઠતા ઉઠતામાં તો પાછો તેમનો પગ ઉપડ્યો. ચલ ઉઠ, ક્યાં દેખતા હૈ, ઉઠા યે સબ.
સાબ, તાવ આવ્યો છે, અહીં બેસા તો રહેવા. અરે ચલ, બેસી રહેવા કી, બહુ બુખાર આયા હૈ તો જા હોસ્પિટલ મેં, ચલ ઉઠ જલ્દી. ચમને પોલીસ દાદાની એડીઓના સ્વાદ ઘણી વાર ચાખ્યા હતા. તેણે જવાની તૈયારી કરી. તે તાઢે ધ્રુજતો હતો. તાવની સગડી રોમે રોમ ધીકતી હતી. હાથના પંજામાં સળી ઉપાડવા જેટલી પણ તાકાત નહોતી. મિલકતમાં મિલકત ગોદડ્યો ને છાલું તેને મૂકી જવાનું મન થયું, પણ પોલીસ દાદા એ શોભા નહીં રહેવા દે ખરા કે. ચલ કિતની દેર, ઉઠા લે સબ. ચમનને ખભાની પીઠ પર ગોદડ્યો લાદી અને હે રામ કહી લાવ જમનીના તરફ જાઉં. થોડે છેટેથી બોલાવી કહીશ વિચારી તે તરફ ખસવા માંડ્યો. ત્યાં તો પોલીસ દાદા બોલ્યા, ए उधर कहाँ जाता है? यह रास्ते पर तो अभी गवर्नर साहब निकलने हैं, इधर जा और वो खांचे में वड़ जाना. ચમન પાછો ફર્યો અને કેડીની પેઠે જવા લાગ્યો. ઘડી ઘડી પેલા જમાદારનો અવાજ ધકેલતો હતો, ચલ જલ્દી નીકળ જા. આખરે ખાંચામાં વળતા એક પાણીના નળની દેરીનું ઓથું જોઈને તેની સોળમાં લપાયો. હાફ એવી ચડી હતી કે પૂરો શ્વાસ પણ લઈ શકાતો નહોતો. તાવ ઘોડે ચડીને આવ્યો હોય એમ લાગ્યું. અંગે અંગ ઝાડની પત્તીઓ પેઠે કાંપતા હતા. આંખોના તેજ ઊંડા ઉતરતા લાગ્યા. જીવ જમીનમાં જઈ ભરાયો. જીભને બદલે હૈયું રટવા લાગ્યું, જમની જમની. થોડી વાર પછી દાઢ ઓછી થઈ. હૈયાએ એવી કે પછાડો મારી, જમની જમની, અને તાવ ચેતન લઈ પલાયન થઈ ગયો. અંગ લાકડા જેવું થઈ પડી રહ્યું. દિવસ માથા પર આવવા થયો હશે. એવામાં જમનીએ બૂટના અવાજ કરનારને પૂછ્યું, શેઠ ગવર્નર સાહેબ ગયા? પેલાને સહેજ નવાઈ લાગી, પણ પૂછવાની ફુરસદ નહોતી. હા, નીકળી ગયા. જમની ઝટપટ ઉઠી અને મગજને પૂછતી પૂછતી પડતી આખડતી ચાલવા લાગી. આવી હતી એ રસ્તે. ઠેકાણે આવી પહોંચતા ના મને નિરાંતનો શ્વાસ લેતા કહ્યું, ફકર નથી, હવે તો જઈ પહોંચીશ. અને થડકતે હૈયે પગની ફંગાળો ભરતી ઘર તરફ આગળ વધી. હૈયું ઘડી ઘડી વહેમ ખાતા કરતું હતું. જમનો ત્યાં હશે કે નહીં? મન સાંત્વન દેતું હતું, નહીં હોય તો ક્યાં ગયો હશે? એવા તાવવાળા મનેકને તો કાંઈ નહીં કાઢી મૂક્યો હોય, અને કાઢી મૂક્યો હશે તોય ક્યાંક એટલામાં જ હશે. એમ કરતાં કરતાં ઘર સુવાનું ઠેકાણું આવી પહોંચ્યું. જમનીએ બોલાવ્યો, જમના, એ જમના. વળી હાથ વડે 10 હાથ ધરતી ખૂંદી વળી, પણ હોય તો ને. એણે જોરથી બૂમ પાડી, જમના, એ જમના. જવાબ ન મળતા જીવ અકળાઈ ઉઠ્યો. આજ તેને આંખોની સ્ખોટ સાલી, તેટલી કદાચ કદી નહીં સાલી હોય. ગળામાં ડચુરો બંધાયો. આંખો ઉભરાવા લાગી. તેણે થોડેક આગળ જઈ વળી માંડ માંડ બૂમ પાડી, જમના. રસ્તે ચાલતા એક બે જણનો અવાજ સાંભળ્યો, ગાંડી લાગે છે. જમનીએ તેમને પૂછ્યું, શેઠ આટલામાં ક્યાંય જમનો ભાડ્યો? પગે ટૂંટો છે એ શેઠ. ચાલ્યા જતાં શેઠનો જવાબ ન આવ્યો. ના. જમનીનું હૈયું લૂલું પડ્યું. તેણે ચાલવું ચાલુ રાખી નર્યા રુદન ભીના અવાજે વળી બૂમ પાડી, જમના, ક્યાં ગયો? એ જમના. અરે ક્યાં ચિલ્લાતી હૈ કભી સે, કિસકો ઢૂંઢતી હૈ? એક નારંગી વેચવા બેઠેલા મુસલમાને પૂછ્યું. તમે બે પગે ટૂંડો છે, એને ભાડ્યો ક્યાંય? એને તાવ આવતો તો, કોણ જાણે ક્યાં. અરે हाँ, पास में 2 गोदड़ी थी ना, और एक छालिया, और दोनों पग से टू. हाँ हाँ सेठ, एज. ये क्या छे सेठ? मने आंधड़ी ने. अरे उसको तो अभी म्यूनसिपालिटी की गाड़ी में डाल कर ले गए. फौजदार साहब भी अभी गए, उधर नल के पास मरा हुआ पड़ा था. पेला मुसलमाने कह्યું. हैं? જમનો મરી ગયો? હે શેઠ, ખરી વાત? જમની બેસી પડતા ફાટે મોંએ પૂછી વળી, અને પછી પાપડની પાળ નીચેથી પૂરપાટ વહેતા આંસુ સાથે આછા પડતા અવાજે, જમના, તું મરી ગહ. બોલતા બોલતા ઢળી પડી. મિયાએ ખભે નારંગીની ટોપલી મૂકી. ये साली बला को मैंने कहाँ किया? मर जाएगी तो भोग मिलेगा, न लेना न देना, खामखा बबड़ता चाहती पकड़ी.